વિદ્યાર્થી મિત્રો નમસ્તે. મધ્યમ ગુજરાતી વિષય ગુજરાતી ધોરણ 6 પૂરક વાંચન ચેપ્ટર નંબર 2 કાબુલી. એના લેખક છે રવિન્દ્રનાથ ટાગોર, અનુવાદક મહાદેવભાઈ દેસાઈ. તો આ ચેપ્ટરનું શીર્ષક છે કાબુલી. કાબુલી નામનો એક વ્યક્તિ છે અને એ પોતાના વતનથી દૂર રહીને સૂકો મેવો વેચવાનો વ્યવસાય કરે છે. એમાં એને મિની નામની એક છોકરી સાથે દોસ્તી થઈ જાય છે. એને પોતાના વતનમાં મિનીની ઉંમરની એક દીકરી છે. એ મિનીને જોઈને પોતાની દીકરીને મળ્યા જેટલો સંતોષ અનુભવે છે. એને એવું થાય છે કે હું જાણે કે મારી દીકરીને મળ્યો છું એવો એ સંતોષ અનુભવે છે. મિનીના માતા પિતાને થાય છે કે કાબુલી એક દિવસ આપણી દીકરીને ઉઠાવી જશે, પરંતુ હકીકતમાં એવું નથી. કાબુલીને એની દીકરી યાદ આવે છે અને મિનીને જોઈને એ વતનમાં પોતાનાથી દૂર રહેલી દીકરીને મળ્યા જેટલો સંતોષ અનુભવે છે. તો મિની મોટી થઈને સસરે જાય છે અને એક સમયે એવું બને છે કે કાબુલીને જેલમાં પણ જવું પડે છે. સિપાહીઓ કાબુલીને જેલમાં લઈ જાય છે. મિનીના પિતાજી મોટા પંડિત હતા, વિદ્વાન હતા, શાસ્ત્રોના જાણકાર હતા. કાબુલી મિનીને જુદી જુદી વાર્તાઓ કહે છે. મિની સાથે ખૂબ ગમ્મત કરે છે. મિની કાબુલીના ખોળામાં બેસી જાય છે અને કાબુલીની દાઢી પણ ખેંચે છે. આમ કાબુલી સાથે ખૂબ મજાક મસ્તી કરે છે. કાબુલી પણ મિનીને ખૂબ વહાલ કરે છે, પોતાની દીકરી જેટલો જ વહાલ કરતો હોય છે. તો પ્રસ્તુત જે પાઠ છે કાબુલી એ રવિન્દ્રનાથ ટાગોરનો લખેલો છે. બંગાળી ભાષામાં વાર્તા લખવામાં આવી છે અને મહાદેવભાઈ દેસાઈએ એનો ગુજરાતી ભાષામાં અનુવાદ કર્યો છે. એટલે અનુવાદક એ મહાદેવભાઈ દેસાઈ છે. આપણો રાષ્ટ્રગીત જે છે જન ગણ મન એ રવિન્દ્રનાથ ટાગોરે લખેલું છે. તો આપણે સૌપ્રથમ લેખકનો પરિચય જોઈશું, અનુવાદક મહાદેવભાઈ દેસાઈનો પણ પરિચય જોઈશું. ત્યારબાદ હું પાઠનું વાંચન કરીશ અને શબ્દાર્થ સહિત આપણે સમજીશું. આ જે વાર્તા છે એ સંવેદન કથા છે. કેમ સંવેદન કથા છે? તો કાબુલી પોતે સંવેદના અનુભવે છે એટલે આ સંવેદન કથા છે. એની દીકરીનો વિયોગ એને સાલે છે. તો હવે આપણે લેખકનો પરિચય જોઈશું. તો લેખક અને અનુવાદક બંનેના ચિત્રો ચોપડીમાં આપવામાં આવ્યા છે. તો રવિન્દ્રનાથ ટાગોર, જન્મ 1861, અવસાન 1941. રવિન્દ્રનાથ ટાગોરનો જન્મ કોલકાતામાં થયો હતો. એમના પિતાનું નામ દેવેન્દ્રનાથ અને માતાનું નામ શારદા દેવી. કાબુલીવાલા પોસ્ટમાસ્ટર એ એમની જાણીતી વાર્તાઓ છે. આપણા રાષ્ટ્રગીત જનગણ મનની રચના તેમણે કરી છે. ગુરુદેવ ટાગોરને સાહિત્યનું નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયું હતું. રવિન્દ્રનાથ ટાગોરને ગુરુદેવ કહેવામાં આવે છે. ગુરુદેવ તરીકે એ ઓળખાય છે અને એમને નોબેલ પારિતોષિક પણ મળ્યું હતું. અનુવાદક મહાદેવભાઈ દેસાઈ, જન્મ 1/1/1892, અવસાન 15/8/1942. મહાદેવભાઈ હરિભાઈ દેસાઈનો જન્મ સુરત જિલ્લાના સરસ ગામમાં થયો હતો. તેઓ ગાંધીજીના જમણા હાથ સમાન હતા. અંત્યજ, સાધુનંદ, ઇબ્રાહિમ ચાચા, સંત ફ્રાન્સિસ એ તેમની નોંધપાત્ર કૃતિઓ છે. રવિન્દ્રનાથ ટાગોરે બંગાળી ભાષામાં લખેલી વાર્તા કાબુલીવાલાનો મહાદેવભાઈ દેસાઈએ ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. તે અહીં આપ્યો છે. વતનથી દૂર રહીને સૂકો મેવો વેચતા કાબુલીને
મિનીમાં પોતાની દીકરી દેખાય છે. શરૂમાં મિનીના મા બાપ કાબુલીને શંકાથી જુએ છે, પરંતુ એના હૃદયનો ભાવ ઓળખાતા તે બંને લાગણીસભર થઈ જાય છે. તો મહાદેવભાઈ દેસાઈ એ ગાંધીજીના જમણા હાથ સમાન હતા. એ બંને એકબીજાના ખાસ મિત્ર હતા. તો આ મહાદેવભાઈ દેસાઈએ બંગાળી ભાષામાં લખાયેલી જે વાર્તા છે કાબુલીવાલા, એનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે, જે આજે આપણે શીખવાની છે. તો વતનથી દૂર રહે છે કાબુલી, અને એ કાબુલીને મિનીમાં પોતાની દીકરી દેખાય છે. શરૂઆતના સમયમાં મિનીના માતા પિતા કાબુલીને શંકાની નજરે જુએ છે કે કાબુલી આપણી દીકરીને એક દિવસ જરૂરથી ઉઠાવી જશે, પરંતુ જ્યારે એના હૃદયના સાચા ભાવોની એમને ઓળખ થાય છે ત્યારે એ બંને જણ લાગણી સભર થઈ જાય છે, લાગણી અનુભવે છે કાબુલી પ્રત્યે. તો આપણે પ્રસંગ 1 જોઈશું. તો હવે 1 નંબરનો પ્રસંગ જોઈએ આપણે કે એમાં શું આવે છે. મિનીના બાપ મોટા પંડિત હતા. મિની એટલે બિલાડી નહીં, પણ એક છોકરીનું નામ. તે છોકરીની આંખ માંજરી હતી, એટલે તેની ફોઈએ તેનું નામ મિની પાડ્યું હતું. મિની એવું કોઈ કહે એટલે આપણને એવું લાગે આપણે બિલાડી જ સમજી લઈએ કે મિની એટલે બિલાડી. મિની બિલાડીને મીંદડી પણ કહેવામાં આવે છે. તો મિનીના બાપ મિની એટલે બિલાડી નહીં, પરંતુ મિની એ એક છોકરીનું નામ છે. મિનીના બાપ એટલે કે એના પિતા એ મોટા પંડિત હતા. પંડિત એટલે શાસ્ત્રોના જાણકાર, વિદ્વાન, મોટા વિદ્વાન હતા, શાસ્ત્રોના જાણકાર હતા. મોટા પંડિત, મોટા એ વિશેષણ છે. તો મિનીના પિતાજી એ શાસ્ત્રોના જાણકાર હતા, વિદ્વાન હતા, મોટા પંડિત હતા. અને આપણે જોયું કે મિની એટલે બિલાડી નહીં, પરંતુ મિની એ એક છોકરીનું નામ છે. એની ફોઈએ એ છોકરીનું નામ મિની પાડ્યું હતું. એનું નામ મિની કેમ પાડ્યું હતું? કારણ કે તેની આંખો બિલાડી જેવી માંજરી હતી, એટલે એનું નામ મિની પાડ્યું હતું. પહેલાના સમયમાં બાળકોના નામ એમની ફોઈ પાડતા હતા, એવું હતું. એટલે મિનીનું નામ કોણે પાડ્યું હતું? એની ફોઈએ પાડ્યું હતું. મિનીના બાપ મોટા પંડિત હોવાથી મોટા મોટા થોથા ઉઘરામે, મોટા મોટા પોથા ઉઘરામે. પોથા એટલે પુસ્તકો, મોટા મોટા ગ્રંથ, જાતિ જાતિ ચોપડીઓ, મોટા મોટા ગ્રંથ એ ઉથામતા હતા, એનો અભ્યાસ કરતા હતા. મોટા મોટા થોથા લખે, અને મોટા મોટા થોથા એ મોટા મોટા ગ્રંથો, પુસ્તકો પણ લખતા હતા, ઉથામતા પણ હતા, એનું વાંચન પણ કરતા હતા, અભ્યાસ પણ કરતા હતા, અને લખતા પણ હતા. આખો દહાડો એમાંથી પરવાર જ ન મળે. પરવાર એટલે ફુરસત, સમય, અને આખો દિવસ એમને એ મોટા મોટા થોથા ઉથામવા, એનો અભ્યાસ કરવો અને લખવા, એમાંથી એમને સમય મળતો ન હતો, ફુરસદ મળતી ન હતી. સહજ થાય અને મિની એની માને કહે, બા એક વાર્તા કહે. સહજ પડે એટલે મિની એની માતાને શું કહે? બા મને એક વાર્તા કહે. કેમ કે એના પિતાજીને તો સમય જ મળતો ન હતો, એટલે મિની એની બાને સાંજે વાર્તા કહેવાનું કહેતી હતી. તો મિનીને રોજ સાંજે વાર્તા સાંભળવાની ઈચ્છા થતી, પરંતુ એના પિતાજીને સમય મળતો ન હતો, એટલે એની બાને કહે, બા એક વાર્તા કહે ને. મિનીની બા કહે, જાને તારા બાપાની પાસે. એ કહે છે એટલે મિનીની બા એની મમ્મી મિનીને શું કહેતી? તારા બાપા પાસે જાને, એ તને વાર્તા કહે છે. મિની એના બાપાની પાસે જઈને કહે, બાપા તમે આખો દિવસ શું લખો છો? વાર્તા લખો છો? આપણા હજામને સારી વાર્તા આવડે છે, કહો ની બાપા. મને સુપડા જેવા કાનવાળા રાજાની વાત
એટલે મિની એના પિતાજી પાસે જાય અને એના બાપ પાસે જઈને એને કહે, એના બાપાને પૂછે કે બાપા તમે આખો દિવસ શું લખો છો, વાર્તા લખો છો? એ શું લખે છે એની મિનીને કઈ, મિની નાની હતી એટલે મિનીને કઈ સમજ પડતી નહીં. એટલે મિની એના પિતાજીને પૂછતી કે બાપા તમે આખો દિવસ શું લખો છો, તમે આખો દિવસ વાર્તા લખો છો? આપણા હજામને સારી વાર્તા આવડે છે. અને મિની કહેતી કે આપણો જે હજામ છે એ આપણા હજામને વાર્તા સારી આવડે છે, સરસ આવડે છે. હજામ એટલે વાળ કાપનાર. તો એને કહો ને બાપા. તો એના બાપાને કહે કે કહો ને બાપા, સુપડા જેવા કાનવાળા રાજાની વાર્તા મને કહો ને. તો સુપડા જેવા કાનવાળા રાજાની એક વાત છે કે એક રાજા હતો, એના કાન સુપડા જેવા હતા. એટલે લોકો એને રાજા સુપડ કન્નો, રાજા સુપડ કન્નો એવું કહેતા હતા. તો એ વાર્તા મિની કહેવાનું કહે છે. બાપા કહે, મિની હું લખતો હોઉં ત્યારે મને સતાવવો નહીં. સતાવવું એટલે હેરાન કરવું, પરેશાન કરવું. તો મિનીના બાપા મિનીને કહેતા કે જો મિની, હું જ્યારે લખતો હોઉં ને ત્યારે એ સમયે તારે મને હેરાન કરવાનો નહીં, કેમ કે એ મોટા મોટા ગ્રંથો લખતા હોય એટલે એમને પરેશાન કરવા નહીં. વારું ત્યારે બાપા કહો ની, સિંહ જબરો કે ઉંદર? તો વારું, વારું એટલે સારું. તો એ કહે કે સારું ત્યારે બાપા કહો ને, સિંહ જબરો કે ઉંદર? સિંહ જબરો હોય કે ઉંદર, એ બેમાં જબરું કોણ? તમે નહીં કહો તો હું તમને એક વાર્તા કહું. એટલે મિની એના બાપાને પૂછતી કે જો બાપા તમે મને વાર્તા ન કહેવાના હોય, તમે ના કહો તો હું તમને એક વાર્તા કહું. એવું મિની એના બાપાને પૂછતી. બાપા કહે, ભાઈ સાહેબ મિની તું ચૂપ નહીં રહે. એટલે એના બાપા મિની બોલ બોલ કરે કંઈક ને કંઈક બાબતમાં. એટલે એના બાપા મિનીને કહે કે ભાઈ સાહેબ બાપા મિની હવે તું ચૂપ નહીં રહે, બસ તું બોલ બોલ જ કરીશ. મિની કહે, ત્યારે તો સાચે જ બાપા, બા કહેતી હતી તે ખરું કે તમને ચોપડી લખતા આવડે છે પણ વાર્તા કહેતા નથી આવડતી. તો મિની એના બાપાને કહેતી કે બાપા સાચે જ મારી માં જે કહેતી એ વાત સાચી છે કે તારા બાપાને ચોપડા લખતા આવડે છે, પુસ્તકો લખતા આવડે છે, પરંતુ વાર્તા કહેતા આવડતી નથી. એ વાત સાચી છે. ઓરડામાંથી મિનીના બા આ મજેદાર સંવાદ સાંભળતી હતી. તે હસતા હસતા કહે, લો લેતા જાઓ, પંડિત કહેવાઓ છો પણ તમારી કિંમત તમારી દીકરી આગળ કેટલી છે? તો મિનીની બા બાપ દીકરીનો આ મજેદાર સંવાદ સાંભળતી હતી. ખૂબ મજાનો બાપ દીકરી વચ્ચે જે સંવાદ થતો, એકબીજા સાથે જે વાર્તાલાપ કરવામાં આવે એને સંવાદ કહે છે. તો એની માતા આ મજેદાર સંવાદ ઓરડામાંથી સાંભળતી હતી, ખુશ થતી હતી. પછી મિનીના બાપાને મિનીની બા કહેતી કે જુઓ, લો લેતા જાઓ, તમે મોટા પંડિત કહેવાઓ છો કે તમે મોટા પંડિત છો, પરંતુ તમારી દીકરી આગળ તમારી કેટલી કિંમત છે? તમારી દીકરી આગળ તમારી કોઈ કિંમત નથી. એવું એ મિનીની બા મિનીના બાપાને કહેતી હતી. મિની તુરંત બાપને પૂછે, બાપા બાની કિંમત કેટલી? પેલો કાબુલી આવે છે તે કહે છે, શાલ की किंमत 20 रुपया, बादाम की किंमत 1 रुपया. એની બા આવું કહે કે મિની આગળ તમારી દીકરી આગળ તમારી કોઈ કિંમત નથી. એટલે તરત જ મિની એના બાપાને પૂછતી. શું પૂછે કે બાપા બાની કિંમત કેટલી, મારી મમ્મીની કિંમત કેટલી? કેમ કે મિનીને કંઈ ખબર પડતી નથી. મિની નાની છે એટલે નાની હોવાથી એ કંઈ સમજી શકતી નથી. એટલે પૂછે છે કે મારી બાની કિંમત કેટલી? એટલે પેલો કાબુલી આવે છે એ એવું કહે છે કે શાલ की किंमत 20 रुपया और बादाम की किंमत 1 रुपया. પેલો કાબુલી આવે છે ને એ એવું કહે છે કે શાલની કિંમત 20 રૂપિયા છે અને બદામની કિંમત 1 રૂપિયો છે એવું કહે છે.
અહીં એક પ્રસંગ પૂર્ણ થાય છે. હવે બીજો પ્રસંગ આવે છે. તો આ બીજા પ્રસંગમાં ચિત્ર બતાવ્યું છે. ચિત્રમાં કાબુલી બેઠો છે, એના ખોળામાં મિની બેઠી છે અને મિની કાબુલીની દોરી ખેંચે છે, એની સાથે ગમ્મત કરે છે. કાબુલી પણ મિનીને ખૂબ ગમ્મત કરાવે છે. તો એક દિવસ મિનીના બાપ પોથીમાંથી ડોકું કાઢી બરી આગળ જઈને જુએ છે તો મિની પેલા કાબુલીના ખોળામાં બેઠી બેઠી તેની દોરી ખેંચતી હતી અને બંને વાતો કરતા હતા. મિની કહે, હે કાબુલી, તારી દોરીના વાળ ધોળા અને મારા વાળ કાળા કેમ? હવે એક દિવસ એવું બન્યું કે મિનીના બાપા એ પેલા પોથા લઈને, બધી પોથી લઈને, બધા થોથા એટલે કે પુસ્તકો લઈને બેઠા હતા. એમાંથી એમણે ડોકું બહાર કાઢ્યું, એટલે કે ઊંચું જોયું અને એ બરી પાસે ગયા. એમણે બરીમાંથી બહાર નજર કરી. બરીમાંથી બહાર જોયું તો કાબુલીના ખોળામાં મિની બેઠી હતી. મિની કાબુલીની દોરી ખેંચતી હતી, દોરી ખેંચી રહી હતી, એની સાથે ગમ્મત કરી રહી હતી. બંને જણ વાતો કરતા હતા. કાબુલી અને મિની બંને વાતો કરતા હતા અને મિની કાબુલીને પૂછતી હતી. શું પૂછ્યું મિનીએ કાબુલીને? મિનીએ કાબુલીને એવું પૂછ્યું કે કાબુલી, તારા માથાના વાળ ધોળા કેમ, એટલે કે સફેદ કેમ, અને મારા માથાના વાળ કાળા કેમ? સોરી, એને એવું કહ્યું કે તારી દોડીના વાળ સફેદ કેમ? કાબુલીની દોડીના વાળ ધોળા થઈ ગયા છે, સફેદ થઈ ગયા છે. એટલે મિની પૂછે છે કે કાબુલી, તારી દોડીના વાળ ધોળા કેમ, કેમ સફેદ થઈ ગયા છે, અને મારા માથાના વાળ કાળા કેમ છે? આવું મિની કાબુલીને પૂછે છે. काबुली कहे, मिनी मैं बुढ़ा हो गया और तुम बच्ची छे. એટલે કાબુલી મિનીને આન્સર આપે છે કે મિની મેં બુઢા હો ગયા. બુઢા એટલે વૃદ્ધ, ઘરડો. એટલે કાબુલી કહે છે કે મિની, હું વૃદ્ધ થઈ ગયો છું, ઘરડો થઈ ગયો છું, અને તું બચ્ચી છે, તું નાની બાળક છે હજી. મિની કાબુલીનું ગુજરાતી સાંભળી ખડખડ હસે. ખડખડ હસવું એટલે ખૂબ હસવું. તો કાબુલીની આવી ભાષા મિની સાંભળે છે, અડધું ગુજરાતી અને અડધું હિન્દી. એટલે મિનીને ખૂબ હસવું આવે છે. મિની ખડખડાટ એની ભાષા સાંભળીને હસે છે અને કહે છે, પણ કાબુલી, તારા થોડા વાળ ધોળા કેમ અને થોડા કાળા કેમ? તો મિની પાછી એને ફરીથી પ્રશ્ન પૂછે છે કે કાબુલીના થોડા વાળ ધોળા છે અને થોડા વાળ કાળા છે. એટલે પૂછે છે કે તારા થોડા વાળ કાળા કેમ અને થોડા વાળ ધોળા કેમ? આવું કેમ? બધા પૂરેપૂરા ધોળા નથી કે બધા પૂરેપૂરા કાળા નથી? તું થોડો બુઢા અને થોડો બચ્ચા છે? એટલે મિની કાબુલીને પૂછે છે. મિની કાબુલીને શું પૂછે છે કે તું થોડો બુઢા, તું થોડો વૃદ્ધ અને થોડો બચ્ચો છે, થોડો બાળક છે? કેમ કે થોડા વાળ કાળા અને થોડા વાળ ધોળા. એટલે પૂછે છે કે તું થોડા બુઢા और થોડા બચ્ચા હે, એવું પૂછે છે. બંને ખડખડાટ હસે છે. કાબુલી મિનીને એક હાથમાં ઉપાડે છે, હાથમાં લે છે અને મિનીના ખિસ્સામાં બદામ પિસ્તા ભરે છે. અને આવું સાંભળીને એકબીજાની સાથે જે વાતો કરે છે અને બંનેને ખૂબ મજા આવે છે. બંને ખડખડાટ હસે છે, ખૂબ હસે છે. કાબુલી મિનીને એક હાથમાં ઉચકી લે છે અને મિનીને એક હાથમાં ઉચકી લઈ અને મિનીના ખિસ્સામાં એ બદામ પિસ્તા, એ સૂકો મેવો છે, તો એ મિનીના ખિસ્સામાં ભરે છે, મિનીને ખાવા માટે આપે છે. તો એ મિનીને પોતાની દીકરી જેવો વહાલ કરે છે. પોતાની દીકરીને મળ્યા જેટલો સંતોષ એ મિનીને મળીને અનુભવે છે. તો આપણે પ્રસ્તુત પાઠમાં જોયું કે મિનીના પિતા કોણ હતા, શું હતા, મિની કોણ હતી વગેરે આપણે જોયું. તો એક પ્રસંગ પૂરો જોયો, બીજો પ્રસંગ પણ આપણે થોડો જોયો છે. તો આજે અહીંયા સુધી આપણે જે પાઠ શીખ્યા છીએ એ પાઠમાંથી આપણે જે કંઈ પ્રશ્નો આવે છે એ પ્રશ્નોના ઉત્તરની પણ અત્યારે ચર્ચા કરી લઈશું. તમારે આ પાઠનું વાંચન કરવાનું છે. તો હવે આપણે પ્રશ્નોના ઉત્તર જોઈશું.
તો હવે જોઈએ એક વાક્યમાં ઉત્તર આપો. નંબર 1, મિનીના બાપ શું હતા? મિનીના બાપ મોટા પંડિત હતા. નંબર 2, ફોઈએ છોકરીનું નામ શું પાડ્યું હતું? કેમ ફોઈએ છોકરીનું નામ મિની પાડ્યું હતું? કારણ કે તેની આંખો બિલાડી જેવી માંજરી હતી. નંબર 3, મિનીના પિતા આખો દિવસ શું કરતા હતા? મિનીના પિતા આખો દિવસ મોટા મોટા થોડા ઉઠાવતા હતા અને લખતા હતા. નંબર 4, મિની બાપને કઈ વાર્તા કહેવાનો આગ્રહ કરે છે? મિની બાપને સુપડા જેવા કાનવાળા રાજાની વાર્તા કહેવાનો આગ્રહ કરે છે. નંબર 5, મિનીના બાપે બરી બહાર શું જોયું? મિનીના બાપે બરી બહાર જોયું તો મિની કાબુલીના ખોળામાં બેઠી છે અને કાબુલીની દડી ખેંચી રહી છે અથવા તો કાબુલીની દડી ખેંચતી હતી. આ દ્રશ્ય જોયું. તો આપણે પ્રસ્તુત પાઠ જેટલે સુધી શીખ્યા છીએ એમાં આવતા પ્રશ્નોના ઉત્તરની પણ આપણે ચર્ચા કરી લીધી છે. તો તમારે જે શબ્દ સમજૂતી આપવામાં આવી છે એ શબ્દ સમજૂતી તમારે તમારી નોટબુકમાં લખવાની છે અને અહીં જે પ્રશ્નો લખવામાં આવ્યા છે એ પ્રશ્નો અને એના ઉત્તર તમારે તમારી નોટબુકમાં લખવાના છે. તેમજ સમગ્ર પાઠનું વાંચન પણ જરૂરથી કરવું. હવે પછીના તાસમાં આપણે આગળનો પાઠ ચલાવીશું. તો હવે પછીના તાસમાં આપણે ફરીથી મળીશું. થેન્ક યુ.